અત્યાર સુધીના જેટલા પણ આપણી પાસે હયાત કાયદાઓ છે જી એ કાયદાઓમાં જે સજાઓ હોય એના કરતાં વધારે પ્રકારની સજાઓ ધરાવતું આ બિલ રજૂ થયું છે. ઓકે જેમ આપણે અગાઉ વાત કરી કે કલમ 5 પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જો આવી ગેમ રમાડે અથવા એને રમાડવામાં મદદ કરે અથવા એનું પ્લેટફોર્મ રજૂ કરે તો એવા માટે કલમ 9ની અંદર આની સજા આપી છે કે 3 વર્ષની સજા અથવા 1 કરોડનો દંડ અથવા બંને. ઓકે એવી જ રીતે જો કોઈ વ્યક્તિ આવી જાહેરાત કરે છે, આવી એડવર્ટાઇઝમેન્ટ માટે કોઈ વ્યક્તિને પ્રમોટ કરે છે તો એના માટેની પણ સજા આપી લે છે કે કલમ 6નો જો દંડ થાય તો 2 વર્ષની સજા અને 50 લાખનો દંડ અને કોઈ પણ નાણાકીય સંસ્થા જો સનવાય કે નાણાકીય ફંડનો આમાં ઇન્વોલ્વમેન્ટ મળે તો એના માટેની પણ 3 વર્ષની સજા અથવા 1 કરોડનો દંડ. અને જો આ અગાઉ થયેલા જે દંડ હોય એમાં ફરીથી કોઈ વ્યક્તિ જો ગુનેગાર તરીકે સાબિત ઠરે તો એને પણ 3 થી 5 વર્ષની સજા અને 1 થી 2 કરોડનો દંડ થાય એવા પ્રકારની સૌથી હાઈએસ્ટ પ્રકારની પેનલ્ટી ધરાવતી જોગવાઈઓ આ બિલમાં મૂકવામાં આવી છે.